ભાવનગરના સરદારનગર વિસ્તારમાં થયેલ મારામારીનો મામલો સામે આવ્યો છે, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના સરદારનગર વિસ્તારમાં થયેલ મારામારીનો મામલો સામે આવ્યો। 2 થી 3 શખ્સોએ ઝઘડો કર્યા બાદ છૂટા હાથની મારામારી કરી, તો યુવક યુવતી ફોનમાં વાતચીત કરતા હોવાનું મારામારીનું કારણ સામે આવ્યું છે। તો યુવતીના કાકા યુવકના ઘરે ઠપકો આપવા જતાની દાજ રાખી હતી, ત્યારે ઠપકો આપ્યાની દાજ રાખી અચાનક જ આ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે। તો ભરત થાવરાણી, મુકેશ થાવરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હું સિંધુનગરમાં રહું છું। મારે ત્યાં એક ઘટના એવી બની કે અમારી નાબાલિગ દીકરીને 2 અજાણ્યા શખ્સ અને એક નાબાલિગ બાળક એને કંઈક ઉપાડી જવાનું ષડયંત્ર કરતા હતા। તે દરમિયાન એ પકડાઈ જતા પુખ્ત ઉંમરના છોકરાઓ ભાગી ગયા અને નાબાલિગ છોકરો હાથમાં આવી ગયો અને અમે તેના માવતર પાસે લઈ ગયા। એના માવતર અમારી સાથે ઉલટાનો ઝઘડો કરવા લઈ ગયા। સરદારનગર લાવવામાં આવ્યા। સરદારનગરમાં 15 થી 20 જણા અમને મારવાની કોશિશ કરી, અમે અહીંયા હશે બાપા કરી ઘરે નીકળી ગયા। ત્યારબાદ અમે ઘરે ગયા અને ઘરે પણ એ લોકો અમને અમારા ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો અને કમસે કમ 8 થી 10 જણાએ અમારી ઉપર હુમલો કર્યો છે અને એ હુમલાનું આવેદનપત્ર અમે આજ રોજ ડીએસપી ઓફિસ સાહેબને આપવા આવ્યા છીએ। આ અંગે બી ડિવિઝન પોલીસનું બિલકુલ કાર્ય ખરાબ છે, કારણ કે કલમો ઉમેરી નથી। બીજા નંબરમાં કે આરોપીઓને છાવરે છે, બી ડિવિઝન પકડતી નથી, કલમો ઉમેરતી નથી અને પૂરેપૂરું ગુનાહિત પ્રવૃત્તિવાળાને પ્રોત્સાહન આપતી બી ડિવિઝન પોલીસની સામે અમે આવેદનપત્ર આપેલ છે। તમે કોને આવેદનપત્ર આપ્યું, તમને શું કહેવાનું? અમે